હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ત્રિકોણમિતિની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરીશું. દરેક સ્ટુડન્ટ્સને વિનંતી છે કે જો તેમને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે. ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી. ટ્રિગોનો એટલે ત્રિકોણ, મેટ્રી એટલે મેઝરમેન્ટ, માપન, ત્રિકોણનું માપન. તો ત્રિકોણ જુદા જુદા પ્રકારના હોઈ શકે. આવો પણ ત્રિકોણ દોરી શકાય, આવો પણ ત્રિકોણ દોરી શકાય, આવો પણ ત્રિકોણ દોરી શકાય. તમે આ રીતે પણ ત્રિકોણ દોરી શકો. ત્રિકોણમાં શું હોય? 3 બાજુ હોય અને 3 ખૂણા હોય. એવી જે આકૃતિ તમે દોરો એને ત્રિકોણ કહેવાય. તો દરેક ત્રિકોણમાં 3 બાજુ, ધારો કે A, B, C છે. હવે આ જે 3 બાજુ છે એ ત્રણે બાજુમાંથી કોઈ પણ 2 બાજુ લઈ અને એનો રેશિયો એટલે કે ગુણોત્તર લેવાનો. ગુણોત્તર એટલે ભાગાકાર. એના છેદમાં બી લખો, બીના છેદમાં એ લખો, એના છેદમાં સી લખો, સીના છેદમાં એ લખો, કે સીના છેદમાં બી કે બીના છેદમાં સી. એવી રીતે ટોટલ તમને 6 રેશિયો મળે છે. આ 6 રેશિયોને જુદા જુદા નામ આપેલા છે. તો કઈ રીતે નામ આપેલા છે? તો જે આવા કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણને આપણે સર્કલમાં ફિટ કરી દેવાના. દાખલા તરીકે અહીંયા આવો ત્રિકોણ દોર્યો હોય તો મેં અહીંયા ફિટ કર્યો છે. તમે આ ત્રિકોણને અહીંયા આ રીતે દોરીને આમ ફિટ કરી શકો તો ત્યાં ત્રિકોણ બનશે. અહીંયા આમ કરીને આમ દોરશો તો 90 ડિગ્રીવાળો આ ત્રિકોણ બનશે. એનો અર્થ કે દરેક ત્રિકોણ આ વર્તુળની અંદર ફિટ થઈ જશે. એટલે એ ત્રિકોણમાં આપણે જોઈએ કે આ એક સર્કલ મેં ડ્રો કર્યું છે. કોઈ પણ રેડિયસનું સર્કલ તમે ડ્રો કરો, એ સર્કલ ઉપર કોઈ એક પોઈન્ટ તમે મૂકો XY. દાખલા તરીકે તમે આવી રીતે લાઈન ડ્રો કરો છો, આવી રીતે એક્સ એક્સિસ અને વાય ડ્રો કરો છો. અહીંયા 1 2 3 4, અહીંયા -1 -2 -3, 1 2 3 4 -1 -2 -3. તો અહીંયા આગળ જે પોઈન્ટ હશે એ તમે 1 1 કહેશો. એવી જ રીતે અહીંયા જે પોઈન્ટ હોય એ આ ડિસ્ટન્સ એક્સ હશે ને આ ડિસ્ટન્સ વાય લઈએ તો XY પોઈન્ટ થશે. એટલે કે આટલેથી આટલું ડિસ્ટન્સ એક્સ છે, આટલેથી આટલું ડિસ્ટન્સ વાય છે, અને આ રેડિયસ છે. તમે કોઈ પણ રેડિયસ કરી શકો. અહીં થીટા હશે. તમે આ બાજુ મૂવ થાય તો થીટા તમારો પોઝિટિવ થાય. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 91 ડિગ્રી, 92 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી એન્ડ સો ઓન. અને આ બાજુ તમે મૂવ કરો તો -1, -2 ડિગ્રી, -3 ડિગ્રી, -90 ડિગ્રી, -91 ડિગ્રી. તો આ બાજુ તમે મૂવ થાય તો થીટા પોઝિટિવ હોય, આ બાજુ મૂવ થાય તો થીટા નેગેટિવ હોય. તો આ જે 6 બાજુ છે એને જુદા જુદા નામ આપ્યા છે. તો જે એક્સના છેદમાં તમે R લખો છો, એટલે આપણને એક્સના છેદમાં R, Rના છેદમાં એક્સ, એક્સના છેદમાં વાય, વાયના અપન એક્સ, વાય અપન R અને R અપન એક્સ, એવા ટોટલ 6 રેશિયો મળે. તો એક્સ અપન R છે એને આપણે કોસ થીટા કહીશું. વાય અપન R છે એને સાઇન થીટા કહીશું. વાય અપન એક્સને ટેન થીટા, એક્સ અપન વાયને કોટ થીટા, R અપન એક્સને કોસેક સેક થીટા અને R અપન વાયને કોસેક થીટા એવું નામ આપીશું. તો આ જે ત્રિકોણની 3 બાજુ છે એના જે ગુણોત્તર છે એ ગુણોત્તરને જુદા જુદા નામ આપેલા છે. સાઇન, કોસ, થીટા. અહીંયા થીટા તમારો અહીંયા છે જે એ સંદર્ભે અહીંયા નામ આપેલા છે. હવે આના ઉપરથી તમને 3 આઈડેન્ટિટી મળે છે. sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sec સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને cosec સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આ આઈડેન્ટિટી કેવી રીતે મળે છે? તો કહે છે કે આ સર્કલ છે અને સર્કલનું સમીકરણ છે x² + y²
ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. હવે તમે અહીંયા લખ્યા એક્સ અપન આર ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, તો એક્સ બરાબર શું થશે? આ આર અહીંયા જતા રહેશે, આર કોસ થીટા. તો અહીં એક્સની જગ્યાએ તમે આર કોસ થીટા લખો, વાયની જગ્યાએ આર સાઇન થીટા હોલ સ્ક્વેર. અહીંયા આગળ જોશો તો વાયની જગ્યાએ શું લખાશે? આર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. આરને પણ સ્ક્વેર અપાશે અને કોસ થીટાને પણ સ્ક્વેર અપાશે, એટલે આર સ્ક્વેર. કોસ થીટાને સ્ક્વેર આપો એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. બંનેમાંથી આર સ્ક્વેર કોમન કાઢો તો તમને મળશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. બંને બાજુથી આર સ્ક્વેર ઉડી જશે એટલે આપણને મળશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો આ જે છે આપણી આઈડેન્ટિટી છે, જે હંમેશા સાચી છે. હંમેશા સાચી છે એનો અર્થ એવો થયો કે તમે અહીંયા થીટા કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે હું આ 45 ડિગ્રી લઉં તો કોસ સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ સાઇન સ્ક્વેર 45 1 થાય. ધારો કે આ થીટા મેં 30 ડિગ્રી લીધા તો કોસ સ્ક્વેર 30 ડિગ્રી પ્લસ સાઇન સ્ક્વેર 30 ડિગ્રી પણ 1 થાય. ધારો કે અહીંયા મેં 1 ડિગ્રી લીધું, 1 ડિગ્રી, તો કોસ સ્ક્વેર 1 ડિગ્રી પ્લસ સાઇન સ્ક્વેર 1 ડિગ્રી પણ આપણને 1 જ મળે. એ સિવાય તમે રેડિયસ કોઈ પણ લો. સપોઝ આરની કિંમત રેડિયસ હું ધારો કે 2 સેન્ટીમીટર લઉં છું, 2 મીટર પણ લઈ શકાય, 2 કિલોમીટર પણ લઈ શકાય. ધારો કે મેં 2 યુનિટ રેડિયસ લીધી તો આર 2 થયા, તો અહીંયા આગળ આરની જગ્યાએ તમારે 2 મૂકવાના. આરની જગ્યાએ 2 મૂકો, બહાર નીકળશે એટલે 4 થશે. 2નો સ્ક્વેર 4 એટલે 4 4 બંને બાજુથી કેન્સલ થઈ જશે. તો તમને કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 જ મળશે. બરાબર છે? તો આ કોઈપણ રેડિયસ અને કોઈપણ થીટા માટે આ ફોર્મ્યુલા સાચી પડે છે, એટલે માટે એને નિત્યસમ એટલે કે આઈડેન્ટિટી કહેવામાં આવે છે. આ સ્ટેટમેન્ટને તમે કોસ સ્ક્વેર વડે ડિવાઈડ કરો તો કોસ સ્ક્વેર ઉડી જશે, સાઇન સ્ક્વેર થીટા પણ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસ સ્ક્વેર થીટા. તો શું થશે? 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા પણ કોસ સ્ક્વેર થીટા એટલે ટેન સ્ક્વેર થીટા થાય. ઓકે, સો આ ટેન સ્ક્વેર થીટા થશે, ટેન સ્ક્વેર થીટા, અને 1 અપન કોસ સ્ક્વેર થીટા, 1 અપન કોસ સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા થશે, તો આ સેક સ્ક્વેર થીટા થશે. અને આ ટેન સ્ક્વેર થીટાને તમે આ સાઈડે લઈ જાઓ તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થશે, જે આ પ્રોપર્ટી થશે. એવી જ રીતે તમે આને કોસ સ્ક્વેર વડે ડિવાઈડ કર્યા હતા, હવે સાઇન સ્ક્વેર વડે ડિવાઈડ કરો તો તમને આ નિયમ મળશે. તો આ 3 આઈડેન્ટિટી છે. થેન્ક યુ.